નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજે આપણે આજના આ વિડીયોમાં આજના 6 મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો મિત્રો, આજની પહેલી ખબરની વાત કરીએ તો મિત્રો, ખેડૂત ભાઈઓ હવે ચેતી જજો। ખેડૂત ભાઈઓ માટે મિત્રો એક મોટા સમાચાર આવ્યા છે। મિત્રો, ટૂંક જ સમયમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે, તો ખેડૂત ભાઈઓ હવે ચેતી જજો। સરકારને પણ મિત્રો હવે ખબર પડવી જોઈએ કે ખેડૂત ભાઈઓનો પાવર શું છે। ઘણા સમયથી મિત્રો જેની વાટે હતા તે સમય હવે આવી ગયો છે। ખેડૂતો હવે આંદોલન કરજો અને અમારા દેવા માફ કરવામાં અને પાક ધિરાણ લોન માફ કરવામાં નહીં આવે તો અમે મતદાન નહીં કરીએ। સરકારને પણ મિત્રો હવે ખબર પડવી જોઈએ। કેટલી વખત રજૂઆતો કરવામાં આવી છે પણ તેનો કોઈ સરકાર તરફથી જવાબ મળ્યો નથી। ખેડૂત મિત્રો, આના વિશે તમારો અભિપ્રાય શું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને સરકાર પાસે કયા કયા મુદ્દા વિશે ચૂંટણી પહેલાં રજૂઆતો કરવી જોઈએ તે પણ મિત્રો જરૂરથી જણાવજો। અને બધા ખેડૂત ભાઈઓ સાથે આજનો આ વિડીયો મિત્રો શેર જરૂરથી કરી દેજો। વિડીયો મિત્રો સરકાર સુધી પહોંચતો કરવો જોઈએ અને મિત્રો ટૂંક જ સમયમાં ચૂંટણી આવે છે તો આનો વળતો જવાબ મળવો જોઈએ। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। ખેડૂતોએ જણાવ્યું કે બાગાયત ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય, કારણ કે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે તેમજ ખૂબ મહેનત પછી પાક તૈયાર થાય છે। તેમજ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે પ્રમાણે તો સહાય તો ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે એક મહત્વની આગાહી કરી દીધી છે। મિત્રો, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું હતું કે 10 માર્ચથી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। ઝાકળ વર્ષા અને હળવા વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે અને કચ્છમાં ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતાઓ છે। એપ્રિલ મે મહિનામાં માટે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે બંગાળના ઉપસાગરમાં અને અરબ સાગરમાં થશે હલચલ। બંગાળના ઉપસાગરમાં ચક્રવાત આવે તેવી પણ મિત્રો શક્યતાઓ છે। મહત્તમ તાપમાન 38 ડિગ્રીએ પહોંચી પણ શકે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ઉજ્જવલા યોજનામાં 300 રૂપિયા સબસિડી મળશે। કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડીની સમય મર્યાદા 1 વર્ષ માટે વધારી દીધી છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી 300 રૂપિયાની સબસિડીની સમય મર્યાદા 31 માર્ચ 2025 સુધી ચાલુ રાખવાનું મંજૂરી આપવામાં આવી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે। રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં આજથી શરૂ થવા જઈ રહી છે, જેમાં મિત્રો 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અને બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા સમયે આકસ્મિક રીતે મોડું થાય અને કોઈ વ્યવસ્થા ન હોય તો 100 નંબર ઉપર સંપર્ક કરી શકે છે। પોલીસ વિભાગ તરફથી મદદ મળશે। ઉપરાંત બોર્ડની પરીક્ષામાં સીસીટીવી દ્વારા સતત વોચ રાખવામાં પણ આવશે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો તમે હજી સુધી ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ નથી કર્યું તો તેની હવે છેલ્લી તક બાકી રહી છે। મિત્રો, ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની સમય મર્યાદા પૂર્ણ થવા જઈ રહી છે। આવી સ્થિતિમાં જો તમે UIDAIની આ સુવિધાનો લાભ લેવા માંગો છો તો આ કામ જલ્દીથી પતાવી લેજો। UIDAIએ 14 માર્ચ 2024 સુધી આધારને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા આપી છે। ત્યાર પછી તમારે કોઈપણ માહિતી અને ઓનલાઈન અપડેટ કરવા માટે ફીની ચૂકવણી કરવી પડશે મિત્રો। UIDAIએ આધાર સંબંધિત છેતરપિંડીના કેસોને રોકવા માટે 10 વર્ષ કે વધુ
જૂનું આધાર કાર્ડ અપડેટ કરવાની પણ સલાહ આપી હતી મિત્રો. તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું. મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહે.